આ ગાડી શું થઈ ગયું? હમણાં તો ઘડીક તો ચાલુ હતી તો અત્યારે બંધ પડી ગઈ જંગલમાં. હવે અહીંયા મારે કોની પાસે હામી કરાવી ગાડી? તો એક બેક વાળો આવે એટલે રોકો. હા આવે છે એક ભાઈ. મેહુલભાઈ અહીંયા શું કરો? ઓહો ધર્મેનભાઈ, તમને ભગવાને જ મોકલ્યા લાગે. અહીંયા અડધા કલાક થી રાહ જોવું, કોઈ ગાડી વાળો અહીંયા. પણ મેહુલભાઈ અહીંયા તમે જંગલમાં શું કરો છો? અહીંયા એના એવું હોય ને ધર્મેનભાઈ કે હું અહીંયા મારે થોડું કામ હતું ને તો અહીંયા જતો હતો, પણ અહીંયા જંગલમાં ગાડી ખરાબ થઈ ગઈ, ચાલુ નથી થતી. મેહુલભાઈ વાત ગળે ઉતરતી નથી યાર, સાચું બોલો. એના એવું થયું, ઘરેથી નીકળ્યો તો અહીંયા મારે થોડું કામ હતું ને એટલે અહીંયા જતો હતો ને ગાડી બંધ થઈ ગઈ. અત્યારે કિક મારી થાકી ગયો, ચાલુ નથી થતી. સાચું બોલો યાર ધર્મેનભાઈ. એટલે ધર્મેનભાઈ એમ ક્યાં જાવ છો? એક માણસ બોલે એનું તો સાંભળો. મેહુલભાઈ તમારી વાત ગળે ઉતરતી નથી, હજુ સાચું બોલી. એ ધર્મેનભાઈ એનામાં એવું થયું ને, હું ઘરે બાજીને આવ્યો હતો ને અત્યારે મારે મરવા જવું હતું પણ ગાડી બંધ પડી ગઈ છે. મેહુલભાઈ મરવા ન જવાય, આવું તો ઘર સંસારમાં ચાલતું રે. ફીરે છોકરા બૈરા રાહ જોતા ફીરે વહી જાય. ઘરે વહી જાય એવું તો હું વિચારું છું, પણ અડધા કલાકથી ગાડી ઉપડતી નથી. મેહુલભાઈ ગાડી તો હું હમણાં ઉપાડી દઉં, પણ તારે મારી ભેગું ઘરે વહી પડે. બોલ સરસ ઉપાડ દે ને ભાઈબંધ, અમે 2 દિવસથી ખાધું નથી, આપણે આગળ જઈને ગાંઠિયા ખાવા. એક તારો માર્ગ હાચો, બાકી તો બધું ખોટું. એક તારો માર્ગ હાચો. હોય ક્યાં ભાઈ ગયો? આ બાજુ વળવાનું, હાલ હાલ આમ જવાનું હોય. અલા હજુ કહું સુધરી જા. હજુ સુધરી જવું છે તારે? પણ ભાઈબંધ પાછી ગાડી બંધ પડી ગઈ. ઉપાડી દઉં એક શરત, પણ તારે મારે હાઈડ આવવું પડે. હા ભાઈબંધ, હવે ગાડી ચાલુ કરી આપો. હવે હું જરૂરથી ઘરે જ પડી જાય. બસ.